गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ અને મુક્ત પતનની ઘટના પર આધારિત દાખલાઓની ગણતરી કરતા હતા। એમાં આપણે આગળ વધીએ। આપણી પાસે દાખલો છે, ઉદાહરણનો દાખલા નંબર 3.4 રકમ તમારી સામે છે। આપણને કીધું છે કે એક બહુમાળી મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે અને દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે। પરિસ્થિતિ આપણે પહેલા સમજી લઈએ મિત્રો। આપણને કીધું છે કે બહુમાળી મકાન છે ની ટોચ પરથી દડાને ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે। તો ધારી લઈએ કે આ જે છે એ બહુમાળી બિલ્ડિંગ છે, બરાબર છે, અને આ છે ગ્રાઉન્ડ જમીન। તો આ જે બહુમાળી બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો આકૃતિમાં, એની ટોચ પરથી એટલે કે અહીંયાથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે। ધારી લો કે આ બિંદુ જે ફેંકેલું, જે બિંદુથી ફેંકવામાં આવે એ બિંદુને કહીએ એ। તો એ કેટલા વેગથી ફેંકવામાં આવે છે? તો આપણને કીધું છે કે 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે, જેને આપણે પ્રારંભિક વેગ v0 કહી શકીએ, બરાબર। અને આપણને કીધું છે કે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે એટલે કે એ બિંદુએથી ફેંકવામાં આવે છે એની જમીનથી ઊંચાઈ કેટલી છે? 25 મીટર છે। તો આ જે ઊંચાઈ છે એ આપણને આપી દીધી છે 25 મીટર। ચાલો, ઓકે, આટલી વસ્તુ ક્લિયર છે। તો આપણને પૂછ્યું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે। એટલે ધારી લો કે આ દડો છે અહીંયાથી ફેંક્યો છે આ એ બિંદુ પાસેથી, ત્યાંથી આગળ જતો ધારી લો કે અહીંયા બિંદુ બી સુધી પહોંચી જાય છે। તો આ બી બિંદુ સુધી પહોંચે ત્યારે એનો વેગ કેવો થઈ જાય? તો અહીંયા એનો વેગ થઈ જાય 0, કેમ કે મહત્તમ ઊંચાઈ સુધી જાય, એ બિંદુથી ઉપર સુધી જાય તો એક બિંદુ એવું આવશે કે જ્યાં એનો વેગ 0 થઈ જાય, તો એ બી બિંદુએ પહોંચે। તો આ જે અંતર છે h એ આપણે શોધવાનું છે, a થી b સુધીનું। એટલે કેટલી ઊંચાઈએ જશે મળી જાય, h શોધી લઈએ એટલે। અને બીજું કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? તો બિંદુ a થી પહેલા બિંદુ b ઉપર જાય, એનો વેગ 0 થાય અને પછી એ પાછો c બિંદુ અહીંયા જમીન ઉપર પાછો આવે, જમીન પરનું બિંદુ c, તો ત્યાં પાછો આવે। તો a થી b સુધી અને b થી c સુધી આવે ત્યાં સુધીમાં એને કેટલો સમય લીધો હશે? આપણને g નું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધેલું છે, બરાબર। તો આપણે અહીંયા g ને દર્શાવી દઈએ। g તમે સમજી શકો એમ કે g છે એ હંમેશા નીચેની દિશામાં લાગતો હોય છે, બરાબર છે, પૃથ્વીના કેન્દ્ર તરફ અથવા જમીન તરફ આપણે કહી શકીએ। તો પહેલી વસ્તુ આપણને શું પૂછ્યું છે, ફરીથી અહીંયા જોઈ લઈએ। પહેલું આપણને પૂછ્યું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે। તો ધારી લઈએ કે h ઊંચાઈએ પહોંચશે, બરાબર। તો આપણને h જોઈએ છે, એટલે સૌથી પહેલા તો આપણને h જોઈએ છે। બીજું કે એ બિંદુ પાસેનો વેગ છે, પ્રારંભિક વેગ v0 કેટલો છે? તો આપણને ઓલરેડી કીધું છે 20 મીટર પર સેકન્ડ। અને જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય બી બિંદુ પાસે ત્યારે એનો અંતિમ વેગ કેટલો થઈ જાય? 0, બરાબર છે। આટલો ડેટા આપણી પાસે છે અને એનું મૂલ્ય કેટલું થવાનું? તો તમે કહેશો કે પદાર્થ ઉપર જાય છે, g નીચે તરફ છે, એનો મતલબ કે -g, મતલબ કે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર। આ g નું મૂલ્ય 10 આપણને રકમમાં લેવાનું કીધેલું છે। તો આપણે અહીંયા કયું સમીકરણ વાપરી શકીએ? વિચારો, જેમાં v હોય, v0 હોય, h હોય, a હોય, તો એક જ સમીકરણ છે, કયું? તો v² - v0² = 2a। અહીંયા અંતરને h તરીકે લીધું, આ h આપણને જોઈએ છે તો h ને બનાવ્યા કરતા તો સાથે કિંમત પણ મૂકી દઈએ। v² એટલે કે અંતિમ વેગ b બિંદુ પાસેનો 0, તો 0 નો વર્ગ 0 - v0 નો સ્ક્વેર, v0 નો સ્ક્વેર એટલે 20 નો સ્ક્વેર, તો 20 નો સ્ક્વેર અને છેદમાં 2, અને એનું મૂલ્ય કેટલું? તો કે -10। જુઓ તો આપણને h ની કિંમત મળી જાય, આ છે 400 અને છેદમાં 10 દુને 20, તો એક 0 જાય, 40/2 એટલે 20 મીટર। આ આપણને એક જવાબ મળી ગયો કે દડાને જ્યારે ફેંકવામાં આવશે ત્યારે એ 20 મીટરની મહત્તમ ઊંચાઈએ જશે અને પછી એનો વેગ 0 થઈ જશે અને ત્યાર પછી એ જમીન તરફ પાછો આવશે। ઓકે, તો આ પહેલો જવાબ છે। પાર્ટ 2 માં જઈએ મિત્રો। બીજું આપણને કીધું છે કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે। હવે દડો જમીનને અથડાય એટલે કે સી બિંદુ પાસે આવે ત્યાં સુધીમાં કેટલો સમય લે? તો આને બે રીતે સોલ્વ કરાય, બંને રીતે આપણે કરીએ છીએ। જુઓ, પહેલા a થી b સુધીનો સમય ગણી લઈએ, બરાબર, અને પછી b થી c દરમિયાનની ગતિ માટેનો સમય ગણી લઈએ અને પછી બંનેનો સરવાળો કરી દઈએ। સિમ્પલ, a થી b સુધી જવા લાગતો સમય પ્લસ b થી c સુધી આવવા માટે લાગતો સમય। તો એમાં આપણે પાર્ટ 1 લઈએ। જુઓ, બે રીતે ગણતરી કરાય, તમને જે રીતે સમજાય એ રીતે। સૌથી પહેલા
એ બી વિભાગ, તો એ બી વિભાગ માટે વિચારો. ચાલો એ બી વિભાગ માટે શું છે, તો સૌથી પહેલા પ્રારંભિક વેગ છે v0 = 20 મીટર પર સેકન્ડ. યસ. અંતિમ વેગ કેટલો છે 0. બરાબર છે. ઉપર તરફ જાય છે એનું મૂલ્ય કેટલું, તો તમે કહેશો -g. અને આપણને જે સમય જોઈએ છે એ વખતનો સમય આપણે કહીએ t1, તો આ t1 આપણે મેળવવાનો, a થી b સુધી જવા લાગતો સમય. તો આપણે કયું સૂત્ર વાપરીએ, તો તમે કહેશો v = v0 + at વાપરો સર. આના ઉપરથી તમે v કેટલો અંતિમ વેગ, તો કે 0 થાય b બિંદુ પાસે, = v0 કેટલો, તો કે 20. a કેવો છે, તો કે માઇનસ, અને કેટલો g, તો કે 10 નું g નું મૂલ્ય લખી દઈએ 10, અને t ની જગ્યાએ લખવું પડે t1. સમજ પડી? v0 a બધી કિંમત મૂકી દો, t ની જગ્યાએ t1. તો આના ઉપરથી આપણને t1 મળે 20/10 કરવું પડે એટલે 2 સેકન્ડ. આવડે ને? હવે તમને આવડે છે, સ્ટેપ એક કાપ્યું છે, કરી લેજો. t1 કેટલો મળે? 2 સેકન્ડ મળે. ટૂંકમાં a થી b સુધી જવા માટે લાગતો સમય 2 સેકન્ડ છે. ચાલો આને યાદ રાખો. આગળ વધીએ. કયો વિભાગ? b થી c વિભાગ. ધ્યાન આપજો. ચાલો b થી c વિભાગમાં શું, તો હવે ધ્યાન આપો કે b બિંદુ પાસે પદાર્થ પહોંચી ગયો, વેગ 0 થઈ ગયો, ત્યાંથી હવે નીચે તરફ આવે c બિંદુ સુધી, તો અહીંયાથી મુક્ત પતન કરે છે, એવું કહેવાય? યસ કહેવાય, કેમ કે એનો વેગ 0 છે. તો હવે એ કિસ્સામાં પ્રારંભિક વેગ કેટલો b થી c વિભાગમાં, તો કે 0. બરાબર છે. ચાલો અંતર કુલ કેટલું કાપે છે, તો અંતર જુઓ, આ તો 20 હતું જ આપણને જે મળેલું છે, અને 25 બિલ્ડિંગનું છે, તો ટોટલ આ અંતર કેટલું કાપે છે, તો કે 45 મીટર. 25 છે ને 20 આ ઉપર સુધી જાય છે, તો 25 ને 20 45 થયું, તો ટોટલ અંતર કેટલું કાપે છે, તો કે b થી c દરમિયાન 45 મીટર. તો આપણી પાસે ટોટલ અંતર છે 45 મીટર. પ્રવેગ કેટલો છે, તો કે હવે પદાર્થ g ની દિશામાં આવે છે, +g. ખ્યાલ આવે છે? અને સમય આપણે શોધવો છે, તો સમયને આપણે કહીએ t2. સમજ આવે છે? અહીંયા તમે એમ કહેશો અંતિમ વેગ કેમ નથી લેતા, અંતિમ વેગ અહીંયા 0 નહીં હોય, એ વેગ આપણે ગણવો પડે, આપણને એની જરૂર નથી. પ્રારંભિક વેગ b થી c દરમિયાન 0. x કેટલું, તો કે 20 + 25, 20 આપણને મળેલું, +25 45. a કેટલો, તો કે +g, નીચે તરફની દિશામાં g ની દિશામાં બોલ આવે છે, અને t બરાબર t2 ધારી લઈએ. આ t2 આપણને જોઈએ છે, તો આપણે અહીંયા લખી શકીએ કે અહીંયાથી એટલી તમને રકમ, એટલે x = v0t + ½ at² લખી શકાય. જુઓ એમાં x આપણી પાસે છે કેટલું, 45, તો મૂકી દઈએ અહીંયા. 45 = v00 એટલે v0t 0 થઈ ગયું, પ્લસ આ હાફ g, a એટલે g, g એટલે કેટલા, +10, સીધી કિંમત મૂકી દઈએ, અને આ t². સમજાય છે? શું કર્યું છે? x = v0t + ½ at². ચલો પ્રવેગી ગતિનું સમીકરણ. x ની કિંમત મૂકી 45, v00 એટલે પહેલું પદ 0, પ્લસ હાફ a એટલે g, g કેટલો કીધો છે આપણને રકમમાં 10. જો અહીંયા લખી દઈએ g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવું આપણને લેવાનું કીધું છે, પણ દરેક કિસ્સામાં અલગ અલગ છે, તો આપણે અહીંયા લખતા નથી. ચાલો તો એ પણ મૂકી દીધું. અને અહીંયા તમે જુઓ તો t² ને કરતા બનાવો તો શું થશે, તો તમને ખ્યાલ આવે કે t² ને કરતા બનાવો તો 45 × 2 એટલે 90 થાય, અને આ ગુણાકારમાં 10 ભાગાકારમાં જાય એટલે t² બરાબર 9 મળે. પણ t ની જગ્યાએ આપણે શું લખવાનું છે, t2, તો અહીંયા પણ t2. યાદ છે ને? બીજો સમયગાળો, તો અહીંયાથી તમે કિંમત લખી શકો, t2 = 3 સેકન્ડ. જુઓ એટલે b થી c દરમિયાન આવવા માટે લાગતો સમય કેટલો છે, 3 સેકન્ડનો છે. તો ટોટલ કેટલો થયો, તો ટોટલ t1 + t2 થયો. તો ડાયરેક્ટ લખી શકાય કે કુલ સમય જેને આપણે કહીએ t, તો એ થાય t1 + t2. તો અહીંયા છે 2 સેકન્ડ અને અહીંયા છે 3 સેકન્ડ, તો 2 + 3 = 5 સેકન્ડ. તો આ છે આપણો બીજો જવાબ થઈ ગયો. ઓકે, ખ્યાલ આવે છે? 5 સેકન્ડ લાગશે a થી લઈને b સુધી જાય અને b થી c સુધી આવવા માટે. બીજી મેથડ મિત્રો તમે કરી શકો, ઓર. બરાબર છે? તમને જો આ બીજી મેથડ ફાવે તો એ પણ કરી શકો. ફરીથી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈએ. હવે જોજો આવું સમીકરણ લખી શકાય, y = y0 + v0t + ½ at². ખાસ સમજો કેમ y0, કારણ કે પ્રારંભિક સ્થાન પણ ધ્યાનમાં લઈએ તો આપણે ગણતરી કરી શકીએ. આપણે ભણેલા હતા x = x0 + v0t + ½ at². જો x0 = 0 ન હોય તો આપણે x0 ને એના સ્થાન પર મૂકવું પડે, પણ અહીંયા ગતિ y અક્ષની દિશામાં છે તો y0.
સિમ્પલ y ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. અહીંયા કોની કિંમત કઈ છે તો અહીંયા તમે જોઈ શકો કે y છે શું છે તો કે અંતિમ જે અંતર કાપવાનું છે એ છે. અંતિમ અંતર કેટલું કાપવાનું છે તો અંતિમ છે એ અહીંયા જમીન ઉપર આવી જાય. જુઓ અંતિમ છે જમીન ઉપર આવી જાય તો અહીંયા જમીનની સાપેક્ષે આપણે લઈએ સંદર્ભ બિંદુ જોઈએ તો અહીંયા જમીનની સાપેક્ષે y કેટલો થાય તો કે 0 થાય. અંતિમ જે સ્થાન છે 0 થાય ને જમીન ઉપર દડો પડી જાય તો બરાબર. y0 કેટલું તો ક્યાંથી એને છોડવામાં આવ્યો છે તો કે 25 મીટર. તો આપણે લખી શકીએ y0 ઇઝ ઇક્વલ ટુ 25 મીટર. સમજ આવે છે? ફરીથી રિપીટ કરું છું. y છે અંતિમ સ્થાન છે. અંતિમ સ્થાન દડો ક્યાં આવે છે અંતિમ છેલ્લે જમીન ઉપર તો y ઇઝ ઇક્વલ ટુ 0. y0 છે પ્રારંભિક સ્થાન. ક્યાંથી ફેંકો કેટલી ઊંચાઈથી કેટલા અંતરેથી તો કે 25 મીટર. તો એ 25 મીટર. ચાલો v0 કેટલો છે વિચારો. જુઓ આપેલું રહ્યું 20 મીટર પર સેકન્ડ છે. એનું મૂલ્ય કેટલું છે વિચારો. એ તો કે પદાર્થ ઉપર જાય g નીચે તો એનું મૂલ્ય થાય -g. એનો મતલબ કે -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પદાર્થને જ્યારે ફેંકેલો છે ઉપર તરફ ત્યારે એ કેટલો એ ખાલી ધ્યાનમાં લઈ લો. આ દરેક કિંમતો તમે મૂકી દો. t આપણે શોધવાનો છે તો આ કિંમતો મૂકીએ તો શું થશે જુઓ 0 થાય. y ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ y0 25 પ્લસ v0t તો v0 20 છે અને t આપણે શોધવાનો તો 20t પ્લસ હવે ખાસ જોજો પ્લસ નથી લખતો અહીંયા એની જગ્યાએ -10 લખશો તમે તો -10 ભાગ્યા 2 એટલે -5t સ્ક્વેર થાય. આપણે કિંમતો મૂકી દીધી છે અને આપણે લઈ આવ્યા y ઇઝ ઇક્વલ ટુ 0 y0 25 છે v0 છે 20 છે તો 20t અને એ છે પોતે નેગેટિવ તો એ નેગેટિવ આગળ અને 10 ભાગ્યા 2 એટલે 5 અને ઇન્ટુ t સ્ક્વેર. આને સાદુરૂપ આપો તો આ પદ છે બરાબર ને આ સાઈડ લાવીએ તો આવું કંઈક પદ મળે. જુઓ આ -5t સ્ક્વેર આ બાજુ આવે તો +5t સ્ક્વેર. આ 20t આ ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય +25 આ બાજુ આવે તો માઇનસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ 0. દરેકને આપણે 5 વડે ભાગીએ અથવા 5 કોમન કાઢીએ તો શું સમીકરણ બને જુઓ t સ્ક્વેર અહીંયા ભાગ્યા 5 કરો તો અહીંયા બને 4t અહીંયા ભાગ્યા 5 કરો તો -5 ઇઝ ઇક્વલ ટુ 0. અને આનું તમને હવે સાદુરૂપ આવડે છે. આનું સાદુરૂપ શું થશે તો આનું સાદુરૂપ થાય t - 5 અને t + 1 ઇઝ ઇક્વલ ટુ 0. એક પદ મેં કાપ્યું છે શું લખાય t સ્ક્વેર -5t + t -5 શું લખાય t સ્ક્વેર -5t + t -5 ઇઝ ઇક્વલ ટુ 0. એ રીતે કરીને પછી કોમન કાઢો તો t - 5 અને બીજા કૌંસમાં t + 1 ગુણાકાર કરી દો તો t સ્ક્વેર -5t + t તો -4t અને -1 ઇન્ટુ સોરી -5 ઇન્ટુ 1 તો -5 આવી જાય. તો આના ઉપરથી તમે આ t - 5 ઇક્વલ ટુ 0 t + 1 ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકો. તો અહીં આપણે લખી દઈએ કે ભાઈ t + 5 સોરી t - 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને તમે બીજું લખી શકો t + 1 ઇઝ ઇક્વલ ટુ 0. આ બંને લખી શકાય એના ઉપરથી. પણ t ઇઝ ઇક્વલ ટુ અહીંયા જુઓ +1 પહેલી સાઈડ જાય તો -1 તો આ જે જવાબ છે એ શક્ય નથી કારણ કે સમય ક્યારેય ઋણ હોતો નથી. કેમ શક્ય નથી શું કારણ આપ્યું સમય ક્યારેય ઋણ હોતો નથી તો આપણો જવાબ શું બની જાય તો t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ બની જાય. ડાયરેક્ટ જવાબ આવી જાય. જુઓ જે આપણને ઉપર પણ એટલો જ મળે છે બરાબર. એટલે તમે કોઈ પણ એક મેથડથી જવાબ ગણી શકો. અહીંયા તમે પહેલા કિસ્સામાં જોયું 2 વખત અચળ પ્રવેગી ગતિના સમીકરણો લગાવવા પડે. પહેલા કિસ્સામાં લગાવવું પડે એમાં સમય ગણ્યો, બીજા કિસ્સામાં પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ એમાં સમય ગણ્યો અને પછી સરવાળો કર્યો. અને ડાયરેક્ટ જો ગણવું હોય તો તમે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને ધ્યાનમાં રાખીને ગણતરી કરી શકો. ક્લિયર થાય છે? એટલે બીજી મેથડ છે એ ઈઝી પડે પણ અહીંયા સાદુરૂપ આપવામાં ધ્યાન રાખજો. ઓકે તો હવે તમે આને કોપી કરી લો મિત્રો અને પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10 રકમ તમારી સામે છે. આપણને રકમ આપી છે એમાં 4 વસ્તુઓ પૂછી છે. 1 બાય 1 આપણે જોઈએ કે કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. ટૂંકમાં ઉપરની દિશામાં ફેંકે છે. તો દડાની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? સૌપ્રથમ પરિસ્થિતિ સમજીએ. કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. આપણે અહીંયા જોઈ લઈએ કે આ જમીન છે બરાબર અને એ ખેલાડી છે અહીંયા ઊભો છે ધારી લો કે
ખેલાડી અહીંયા ઊભો છે અને એ કોઈ બોલ છે એને અહીંયાથી ફેંકે છે ઉપરની દિશામાં. આપણે જમીનથી જ લઈ લઈએ ચાલો, એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયાથી કોઈ બોલને ફેંકે છે, કેટલી ઝડપથી, પ્રારંભિક વેગ કેટલો છે તો આપણને કીધો છે 29.4 મીટર પર સેકન્ડ. એટલે આ છે v0 ઇઝ ઇક્વલ ટુ 29.4 મીટર પર સેકન્ડ. આટલી પ્રારંભિક ઝડપથી ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. તો નંબર 1 કે દડાની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? હવે દડો ઉપર તરફ જાય તો પ્રવેગ એના ઉપર કઈ દિશામાં લાગે? તો આપણને ખબર છે પ્રવેગ હંમેશા નીચે તરફ હોય. કેટલો? તો કે g જેટલો. બરાબર છે. તો અહીંયા આપણને પૂછ્યું છે કે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? પ્રવેગની દિશા ક્યાં હશે? તો આપણે ડાયરેક્ટ લખી શકીએ અધો દિશામાં. અધો દિશા એટલે નીચે તરફની દિશામાં, નીચે તરફ. બરાબર છે. અધો દિશામાં, અથવા એવું કહી શકાય કે પૃથ્વીના કેન્દ્ર તરફ, કારણ કે પૃથ્વીનું કેન્દ્ર છે એ નીચે તરફ હોય છે. તો આ પહેલો જવાબ થઈ ગયો. દડો ભલે ઉપર જાય પણ જી નીચે છે તો પ્રવેગ એના ઉપર નીચે તરફ લાગતો હોય. બી પોર્શનમાં જોઈએ શું પૂછ્યું છે કે તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે? એના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ, ધારો કે આ દડો હશે ગતિ કરીને અહીંયા આવી જાય છે. બરાબર છે. આ એની મહત્તમ ઊંચાઈ છે, જેને આપણે કહી શકીએ h મેક્સિમમ. બરાબર. તો આ મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ આપણને પૂછેલું છે દડાનો વેગ અને પ્રવેગ કેટલા હશે. હવે અહીંયા આવે તો એનો વેગ કેટલો હોય આપણને ખબર છે, 0 થઈ જાય. v ઇઝ ઇક્વલ ટુ 0. અને પ્રવેગ કેટલો હોય? તો ભલે વેગ 0 છે પણ પ્રવેગ તો નીચે તરફ લાગે જ. એટલે આપણે લખી શકીએ કે એનો વેગ છે 0 અને પ્રવેગ છે એ કેટલો હોય? તો કે g જેટલો હોય અને એ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કઈ દિશામાં? તો કે નીચે તરફની દિશામાં. ક્લિયર થાય છે? મહત્તમ ઊંચાઈ વેગ 0 પણ પ્રવેગ તો પણ લાગતો જોઈએ. આવું આપણે એક આગળ દાખલામાં જોઈ ચૂક્યા છીએ. નંબર 3 કે દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ સમય તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. શું કીધું છે? દડાની જે મહત્તમ ઊંચાઈવાળું સ્થાન છે એને x બરાબર 0 સ્થાન માનો, ત્યારે જે સમય છે એને t બરાબર 0 સેકન્ડ માનો, અને શિરોલંબ નીચે તરફની જે દિશા છે એને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો. ટૂંકમાં જે નીચેની અક્ષ છે, નીચે તરફની દિશા, એને આપણે લઈએ પોઝિટિવ x અક્ષ તરીકે. તો આપણને પૂછ્યું છે કે આ પસંદગીના સંદર્ભે, નીચે તરફની દિશાને પોઝિટિવ x એક્સિસ લઈએ, એ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. તો આપણે સમજી શકીએ મિત્રો કે પોઝિટિવ x અક્ષને અધો દિશામાં ધારતા ઉર્ધ્વ દિશામાં અને આપણે પેલા ઉર્ધ્વ દિશામાં લઈએ, કેમ કે 3 વસ્તુ લેવાની છે. તો ઉર્ધ્વ દિશામાં આપણને કીધું છે પદાર્થના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્નો આપો. સ્થાનને આપણે x કહીએ, વેગને v કહીએ અને પ્રવેગને a કહીએ. તો આના ચિહ્નો આપણે આપવાના છે. કેવા હશે? આ પોઝિટિવ કે નેગેટિવ? તો x છે, હવે ઉર્ધ્વ દિશામાં જઈએ તો ઉર્ધ્વ દિશા એટલે ઉપરની દિશા. ઉપરની દિશા કેવી થાય? નીચે પોઝિટિવ x તો ઉપર નેગેટિવ x. તો આ હોય નેગેટિવ. બરાબર છે. વેગ પણ કેવો હોય? કેમ કે ઉપર જેમ વેગ ઘટતો જાય તો એને પણ આપણે નેગેટિવ કહીએ. અને પ્રવેગ તો હંમેશા નીચે તરફ હોય છે તો એ કેવો હોય? હંમેશા પોઝિટિવ. પોઝિટિવ, જી નહીં પણ પોઝિટિવ. ખ્યાલ આવ્યો? પદાર્થ ભલે ઉપર જાય છે પણ એનો સ્થાન છે એ ઉપર જાય તો નેગેટિવ, વેગ પણ નેગેટિવ, પણ પ્રવેગ તો હંમેશા નીચે હોય અને નીચે તરફની દિશામાં તો આપણે પોઝિટિવ કીધું છે તો પોઝિટિવ પ્રવેગને લેવો પડે. અને અધો દિશામાં વાત કરીએ, અધો દિશા એટલે નીચેની દિશા. તો અધો દિશામાં આની આ રાશિઓ શું બનશે? તો જોઈએ કે સ્થાન, વેગ અને પ્રવેગ. સ્થાન કેવું હોય અધો દિશામાં? ઉપર નેગેટિવ તો નીચેની દિશામાં પોઝિટિવ. બરાબર. વેગ ઉપર નેગેટિવ તો નીચેની દિશામાં પોઝિટિવ, અને પ્રવેગ તો નીચે જ હોય. ફરીથી પદાર્થ ઉપર જાય કે નીચે જાય તો પ્રવેગ તો નીચે તરફ જ લાગવાનો, તો એ કિસ્સામાં પોઝિટિવ રહે. ખ્યાલ આવે છે? એટલે અધો દિશામાં હોય ત્યારે શું અને ઉર્ધ્વ દિશામાં હોય ત્યારે શું, પણ પ્રવેગ છે બંને કિસ્સામાં પોઝિટિવ રહેશે, કારણ કે નીચે છે અને નીચે તરફની દિશાને પોઝિટિવ કીધી તો એના કારણે પોઝિટિવ. ઓકે. ચોથું આપણે જોઈએ અને અગત્યનું છે કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે. ચાલો તો આપણે એ ગણીએ. પહેલા અહીંયા ડી પોર્શન,
દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે એવું પૂછ્યું છે, તો ધારી લો કે આ જે ઊંચાઈ છે એ અહીંયા જમીનથી માંડીને આ બિંદુ સુધીની h મેક્સિમમ છે, તો આપણને h જોઈએ છે, એટલે કે h મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલા? પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે જુઓ 29.4 મીટર પર સેકન્ડ. હવે મહત્તમ ઊંચાઈએ પહોંચી જાય તો અંતિમ વેગ કેટલો થાય? તો આપણને ખબર છે 0. અને પ્રવેગ ઉપર તરફ જ્યારે પદાર્થ જતો હોય ત્યારે પ્રવેગ છે એ તો નીચે તરફ હોય, તો પદાર્થ ઉપર જાય, પ્રવેગ નીચે છે, તો પ્રવેગ કેવો કહેવાય? તો કે નેગેટિવ કહેવાય, કેમ કે g નીચે અને દડો ઉપર જાય છે, તો -g. અને આપણને -g લેવાનું કીધું નથી, અહીંયા મૂલ્ય કંઈ નથી કીધું, હા કીધું છે 9.8, તો આપણે લખી શકીએ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને સાથે કીધું પણ છે કે હવાનો અવરોધ અવગણો, બરાબર. તો આટલી વસ્તુ છે, આપણને h મેક્સિમમ જોઈએ, કયું સૂત્ર લગાવીએ વિચારો તો તમે ડાયરેક્ટ સમજી શકો કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ah મેક્સિમમ. આ સૂત્ર લગાવી શકાય. જુઓ v પણ છે, v0 પણ છે, a પણ છે અને h મેળવવાનો, તો અહીંયાથી તમે h ને પકડો. ચાલો તો h ને પકડો તો શું આવશે? તો h મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખું છું v સ્ક્વેર, v એટલે અંતિમ વેગ કેટલો છે? મહત્તમ ઊંચાઈ 0 માઇનસ v0 નો સ્ક્વેર, પ્રારંભિક વેગ જે છે એનો સ્ક્વેર, એટલે કે 29.4 નો સ્ક્વેર, છેદમાં શું આવવાનું? તો આ 2a છે છેદમાં જાય તો 2 into a એટલે -9.8, તો 2 ગુણ્યા -9.8, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરાબર. અને જ્યારે આનો સ્ક્વેર કરો અને પછી ભાગાકાર કરો તો એ જવાબ તમને લગભગ મળી જશે નિયરલી ઇક્વલ ટુ 44.1 મીટર. એ કેલ્સીમાં તમે ગણતરી કરી લેજો. તો આટલી મહત્તમ ઊંચાઈ હશે એ બોલ પહોંચશે. ક્લિયર? ચાલો બીજું શું પૂછ્યું છે આની અંદર? આ પાર્ટ 1 હતો. બીજું આપણને પૂછ્યું છે એની ચર્ચા કરીએ. જુઓ, અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? એ બોલ એકવાર ફેંકા પછી કેટલા સમય પછી એ પાછો આવશે? તો તમે જુઓ કે અહીંયાથી આપણે બિંદુ કહી દઈએ, એ બિંદુથી બી બિંદુ સુધી જવા માટેનો સમય ગણી લઈએ પહેલા મિત્રો, બરાબર. તો સૌપ્રથમ ધ્યાન આપજો. તો એ થી બી સુધી જવા માટે લાગતો સમય. હવે એ સમય શોધવા માટે તમે ફરીથી જોઈ શકો, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, બરાબર છે. એ બંને વસ્તુ તમારી પાસે છે. અને પ્રવેગ તો ઓલરેડી આપણે જાણીએ જ છીએ, પ્રવેગ કેટલો હોય? તો કે -g. તો અહીંયા આપણે લખી શકીએ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. એના ઉપરથી સૂત્ર શું બને? તો અંતિમ વેગ કેટલો છે? તો કે 0 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા થોડું વ્યવસ્થિત લખીએ, 0 ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ તો કે 29.4. હવે એ પદાર્થ ઉપર જાય છે, g નીચે, તો એ કેવો થાય? પોતે નેગેટિવ થાય અને એ કેટલો? -9.8. અને સમય આપણે શોધવાનો તો કે t. ખ્યાલ આવે છે? ફરીથી a થી b સુધીનું શું ગણવું છે? આપણે તો એવું પૂછ્યું છે રકમની અંદર કે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવે. ટૂંકમાં ફેંકો, મહત્તમ ઊંચાઈ ગયો અને ફરીથી પાછો એના હાથમાં આવે ત્યાં સુધીમાં કેટલો સમય લાગે? આપણે એક ગણી લઈએ, a થી b. જુઓ, a થી b સુધી જવા લાગતો સમય, પ્રારંભિક વેગ છે આપણી પાસે 29.4, અંતિમ વેગ 0 છે, પ્રવેગ પદાર્થ ઉપર જાય, g નીચે, તો પદાર્થ ઉપર જાય એટલે g નેગેટિવ. હવે દરેક વખતે રિપીટ નહીં કરું અને આને અંદર કિંમતો મૂકી દીધી, t ને કરતા બનાવો તો શું આવે? તો t આવે 29.4 ભાગ્યા 9.8, એટલે આ જવાબ થઈ ગયો 3 સેકન્ડ. પણ આ કયો સમય છે? તો કે a થી b સુધી જવા માટે લાગતો સમય. મિત્રો આ જ રીતે દડાને b થી a સુધી પાછું આવવું હોય તો પણ 3 સેકન્ડ લાગે. આ વસ્તુ યાદ રાખી લો. જેટલો સમય એને a થી b સુધી જવામાં લાગે છે એટલે કે 3 સેકન્ડ લાગે છે ને, તો a થી b સુધી જવામાં 3 સેકન્ડ લાગી, તો એટલો જ સમય એને b થી a સુધી આવવામાં લાગે, બરાબર. એટલે ટોટલ સમય કેટલો થઈ ગયો? તો કે 3 જવા માટે, 3 આવવા માટે 6 સેકન્ડ થયો. એટલે આપણે લખી શકીએ કે દડો ખેલાડીના હાથમાં પાછો આવે તે માટે લાગતો કુલ સમય, અને એ કુલ સમયને આપણે કહીએ t ડેશ, તો એ કેટલું થશે? 2 ટાઈમ t, કેમ કે ઉપર જવા પણ t જેટલો અને ઉપરથી નીચે આવવા પણ t જેટલો, તો 2 ગુણ્યા 3 ટોટલ કેટલી થાય? 6 સેકન્ડ થાય. તો આ જવાબ થશે. ટોટલ 6 સેકન્ડ પછી એ દડો ખેલાડીના હાથમાં પાછો આવશે. સમજાય છે? તમને એમ થાય કે આ કઈ રીતે કર્યું? તો
તો અહીંયા હવે તમે પહોંચી ગયા, 3 સેકન્ડ તો છે જ. હવે તમે વિચારો કેટલું અંતર કાપીને એને પાછું આવવાનું. તો તમને ખબર છે કે એને મહત્તમ ઊંચાઈ કેટલી મળે આપણને, તો કે આટલી મળી છે, 44.1 મીટર અંતર કાપીને પાછું આવવાનું. તો તમે વિચારી શકો કે અંતર કાપવાનું છે કેટલું છે, 44.1 છે, બરાબર છે. અને પ્રારંભિક વેગ કેટલો થવાનો પાછો આવે ત્યારે, તો કે 0. તો તમે આ સૂત્ર લખી શકો ખાલી જસ્ટ સમજ માટે. 44.1 ઇઝ ઇક્વલ ટુ v0t, તો v0t તો 0 થાય, પ્લસ હાફ at સ્ક્વેર, તો હાફ a એટલે 9.8, કેમ કે નીચે તરફ તો પોઝિટિવ, ઇન્ટુ ટી સ્ક્વેર. તો તમે આ બંનેનો ગુણાકાર કરો, 44.1 ગુણ્યા 2 એટલે 88.2, એને ભાગ્યા 9.8 કરો એટલે ટી સ્ક્વેર તમને કંઈક મળશે, એના ઉપરથી તમે ટી મેળવી શકો. તો એ તમને 3 જ મળશે. શું સમજ્યા? x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર સૂત્ર છે. x કેટલું કાપવાનું તો આપણને ખબર છે, h મેક્સિમમ જેટલું, તો કે 44.1 પ્લસ ઇઝ ઇક્વલ ટુ v0t, v0 હવે નીચે તરફની ગતિ માટે v0 કેવો, ક્ષણવાર માટે સ્થિર થાય તો 0, પ્લસ હાફ at સ્ક્વેર, તો a એટલે 9.8. અહીંયા t ને કરતા બનાવો, કેલ્સી મારી પાસે દૂર પડ્યું છે એટલે તમે કરી લેજો. 44.8 44.1 ગુણ્યા 2 એટલે કેટલા થાય, તો કે 88.2 થાય. એને ભાગ્યા તમે 9.8 કરજો એટલે તમે સમજી શકો. અહીંયા 9 વડે ભાગાકાર કરો તો 9 9 81, બરાબર છે. અને 0.8 છે એના થઈ જશે અલગથી બીજા, તો આ ટી સ્ક્વેર મળી જશે. અને ટી સ્ક્વેર માંથી તમે ટી મેળવશો એટલે તમને પાછો 3 સેકન્ડ મળશે. ટૂંકમાં ઉપર જવા જેટલો સમય લાગ્યો તેટલો નીચે માટે પણ મળશે. સમજ પડી? તો મેં ડાયરેક્ટ તમને કીધું, સીધું યાદ રાખો, બરાબર, ગણતરી કરીને લાવવાની જરૂર નથી. તો ઉપર જવા જેટલો સમય લાગશે એટલો જ નીચે આવવા માટે, તો ઉપર જવા 3 સેકન્ડ, નીચે આવવા 3, ટોટલ 6 સેકન્ડ પછી એ દડો છે ખેલાડીના હાથમાં પાછો આવે. બીજું તમને એવું પણ પૂછી શકાય, અહીંયા દાખલો પૂરો થઈ ગયો, તમને અલગથી એવું પણ પૂછાય કે દડો જ્યારે ખેલાડીના હાથમાં પાછો આવશે ત્યારે એનો વેગ કેટલો હશે. તો ફરીથી તમે ગણતરી કરી શકો, અંતર કેટલું કાપવાનું, તો કે 44.1, બરાબર છે, ક્લિયર. તો તમે આ સૂત્ર મૂકી શકો, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. એમાં 2 જાણો છો અચળ છે, એનું મૂલ્ય 9.8, x કેટલું કાપવાનું, તો કે આ 44.1. તો આ 3 કિંમતો છે. પ્રારંભિક વેગ કેટલો, તો કે 0. તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax, એના ઉપરથી v કેટલો મળે, તો કે અંડર રૂટમાં 2ax. તમે આની અંદર કિંમતો મૂકો, 2 મૂકો, એની કિંમત 9.8 મૂકો, x ની કિંમત 44.1 મૂકો, ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢો તો એ જવાબ તમને આટલો પાછો મળશે, 29.4. એનો મતલબ કે દડો અહીંયાથી ફેંકો, ઉપર જો પાછો ખેલાડીના હાથમાં પાછો આવ્યો ને તો 29.4 મીટર પર સેકન્ડ જેટલો જ વેગ હોય. એટલે બે વસ્તુ યાદ રાખવાની. શું? તો કે અહીંયાથી દડાને ફેંક્યો, જેટલો ઉપર જવા સમય લાગે છે એટલો જ સમય ઉપરથી નીચે આવવા લાગે. નીચેથી ઉપર જવા 3 સેકન્ડ લાગી, તો ઉપરથી નીચે આવવા 3 સેકન્ડ, ટોટલ 6 સેકન્ડ થઈ ગઈ. આટલી ક્લિયર. બીજી વસ્તુ કે જેટલા વેગથી એને ફેંકેલો હશે, કેટલા વેગથી ફેંકો આ બિંદુ પાસેથી, 29.4 મીટર પર સેકન્ડ, તો એ ઉપર જઈને ફરીથી એના એ જ બિંદુ પાસે, સમક્ષિતિજ બિંદુ પાસે પાછો આવે તો ફરીથી એનો વેગ કેટલો હોય, 29.4 હોય. અહીંયા વેગ ઉર્ધ્વ દિશામાં હતો, પણ જ્યારે રિટર્ન આવે ત્યારે વેગ અધો દિશામાં હોય, આટલો ફરક. બાકી મૂલ્ય કેવું હોય એનું એક સમાન હોય. સમજાયું? તો આ કન્સેપ્ટનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ કરવાના છીએ. એ કઈ રીતે શોધી શકાય એ બંને વસ્તુ મેં તમને સમજાવી, તમે જસ્ટ એને નોટ ડાઉન કરી રાખજો. ઓકે, તો આ રીતે આ દાખલાનો જવાબ આપણે લાવી શકીએ. તો આ દાખલાને હવે તમે મિત્રો કોપી કરી લો.